અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવા વહીવટદારની નિમણૂક થતાં જ બુટલેગરો ફરી સક્રિય થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં છેલ્લા ઘણા સમયથી વટવા પોલીસ સ્ટેશન હદમાં વહીવટદારની લાઇન બંધ હોવાથી દારૂના વેચાણનો ધંધો કંટ્રોલમાં હતો, પરંતુ હવે વહીવટદાર તરીકે ટ્રાફિકમાંથી આવેલા અર્જુનસિંહની નિમણૂક થતાં હવે તેમની છત્રછાયા હેઠળ બુટલેગરો સક્રિય થયા છે, જેમાં સૂત્રોથી મળતી માહિતી મુજબ વટવા વિસ્તારમાં વેટિકન 4 રસ્તા પાસે નંદુ બચુભાઈના કૂવા પાસે બુટલેગર મુન્ની તેમજ વટવા ચુનારાવાસમાં ભરત સહિતના અસંખ્ય બુટલેગરો દ્વારા દેશી દારૂનું મસમોટું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે આવા બુટલેગરો પર ક્યારે તવાઈ આવશે તેની રાહ જોવાઈ રહી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં અહીં સ્થાનિક પોલીસ અને વહીવટદાર અર્જુનસિંહની છત્રછાયામાં અહીંના બુટલેગરોને છૂટો દોર આપી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, ત્યારે શરીરને જોખમરૂપ દેશી દારૂના વેચાણને પરમિશનો આપનાર આવા પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે। સાથે જ અહીં ચલાવવામાં આવતા આવા દેશી દારૂના અડ્ડાઓને લઈને સ્થાનિક પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। ઈડી દ્વારા ગુજરાતનું અગ્રણી દૈનિક અખબાર ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એસસી હાઈવે પર આવેલ ગુજરાત સમાચાર અને જીએસટીવીની ઓફિસ પર પહેલા આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા। ત્યારબાદ ઈડીની ટીમ દરોડા માટે પહોંચી હતી, ત્યારે તપાસ અને પૂછપરછ બાદ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવતા ગુજરાતના સમગ્ર મીડિયા જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે।